રાજકોટમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ રાજકોટમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. લોકો ફટાકડા ફોડી અને ઇન્ડિયાની જીતમાં સામેલ થયા. રોડ પર ટ્રાફિક જામ. લોકો ફેમિલી સાથે ઇન્ડિયા જીતનો આનંદ માણ્યો. વંદે માતરમના નારા લગાવ્યા. હાથમાં ઇન્ડિયાનો ધ્વજ લઈ ફરકાવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. વિરલબેન આડેશરાવ. ખાસ કરીને બેન, તમે મેચ જોયો, કેવો લાગ્યો મેચ? અરે બહુ જ મજા આવી. એટલું ઇન્ટરેસ્ટિંગ મેચ હતું ને, એમ થતું હતું કે થોડુંક અપ એન્ડ ડાઉન હતું, પણ બહુ જ મજા આવી. એટલું બધું ઇન્ટરેસ્ટિંગ હતો ને. પરફોર્મન્સ સારું લાગ્યું. અરે રોહિત શર્માનું થોડુંક ડાઉન ગયું, પણ બહુ જ ફાઇન હતું. આમ છેલ્લે તેઓ થોડીક બીક પણ લાગતી હતી કે શું થશે, પણ બહુ જ મજા આવી ગઈ છેલ્લે. રોહિત શર્માએ આજે નિવૃત્તિ જાહેર કરી, એના માટે શું કહેશો? અને એનો થોડોક અફસોસ થયો એના માટે અમને બહુ, કે યાર આટલો ફાઇન પ્લેયર આપણા માટે આવી રીતે નિવૃત્તિ જાહેર કરે છે એમ. હવે કેપ્ટન પદે કોણ આવશે એવું લાગે છે? આઈ થિંક પંડ્યા આવશે એવું લાગે છે. શુભમ ગિલ આવશે. શુભમ ગિલ આવશે એવું લાગે છે. કેપ્ટન થશે હાર્દિક પંડ્યા. ઓકે, વાઇસ કેપ્ટન પછી હાર્દિક પંડ્યા થશે. આઈસીસીનો તમે બધા મેચ કદાચ નહીં જોયા હોય, આ ન્યૂઝીલેન્ડ સામે આપણે ટક્કર હતી. ન્યૂઝીલેન્ડ હંમેશા એક આક્રમક ટીમ રહી છે, કોઈની હારે દુશ્મની નહીં કે કોઈ નહીં, ઠંડી ટીમ કહેવાય છે જેને, બરાબર. એની સાથે છેલ્લો આપણે ફાઇનલમાં બીજી વખત આવ્યા હતા, બરાબર. તમને આ મેચમાં રોહિત શર્મા સિવાય કોનું પરફોર્મન્સ કોણ હતો છેલ્લા? રોહિત શર્મા સિવાય તો આ વખતે વિરાટ કોહલી ફેલ થઈ ગયો. બાકી દર વખતે તો વિરાટ કોહલી સારું જ રમે છે. આ વખતે જરાક થઈ ગયું એવું. બાકી હાર્દિક પાંડ્યાએ શરૂ રમ્યું, શ્રેયસ અય્યરે પણ સરસ રમ્યું છે. બેટિંગ સારું કર્યું છે એને. કેવું લાગી રહ્યો છે? કેવો ઉત્સાહ, આનંદ? અરે બહુ જ આનંદ છે, બહુ એટલે બહુ જ આનંદ છે. અને પાછું 2023-24માં આપણે 20 વર્લ્ડ કપ જીતા છીએ અને 25માં પાછું આ જીતા. સપરોક માનો ને એક વર્ષમાં 2 કપ જીતા આપણે આઈસીઆઈસીના વર્લ્ડ કપ જોવા જાય. 20નો જીતા અને ચેમ્પિયનનો જીતા. એ બહુ અમને ખુશ છે ઈમાનમાં. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.